વેનીલા આઈસ્ક્રીમ અને ધી ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની બે ફિલ્મો તમે જોઈ હશે. તો એ જ ફિલ્મના ડિરેક્ટર એક ત્રીજી ફિલ્મ લઈને આવે છે જેનું નામ છે નાન ખટાઈ. આનું અનાઉન્સમેન્ટ તો ઘણો સમય પહેલાં થઈ ગયું, પણ મારાથી ચૂકાઈ ગયું. મેં અનાઉન્સમેન્ટ જોયું હતું, પછી વિડીયો બનાવવાનું પણ વિચાર્યું હતું, પણ ખબર નહીં પછી કંઈક કામ એવું આવી ગયું કે રહી ગયું. પણ અત્યારે મને યાદ આવી ગયું, તો હવે આપણે આના વિશે વાત કરવાની છે. પ્રીતસિંહ ગોહિલની જે ફિલ્મો છે ને, આ મેં બે ફિલ્મો જોઈને એવું નોટ કર્યું કે એમની ફિલ્મો લિમિટેડ ઓડિયન્સને જ પસંદ આવે છે. એમની ફિલ્મો બધા માટે હોતી પણ નથી, લિમિટેડ ઓડિયન્સ માટે જ હોય છે. આ વસ્તુ મને આ બે ફિલ્મ જોઈને મારો એવો અનુભવ થયો. તમને અનુભવ થયો હોય એવો તો મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે ભાઈ હા, આ વાત સાચી છે. વેનીલા આઈસ્ક્રીમ મને પર્સનલી ફિલ્મ ખૂબ ગમી હતી. જોકે કલેક્શન એના ખૂબ નબળા રહ્યા અને ફિલ્મ કંઈ બોક્સ ઓફિસ પર એટલો બધો કમાલ ન કરી રહી, પણ આ ફિલ્મ અંડરરેટેડ રહી. જે લોકોએ ફિલ્મ જોઈને એ લોકોને ફિલ્મ ગમી હતી. મેટ્રિમોની ફિલ્મ સારી જ હતી, પણ મેટ્રિમોનીમાં ઇશ્યુ લગભગ થોડો સ્ક્રીન પ્લેનો આવી ગયો હતો. ફિલ્મ થોડી ધીમી થઈ ગઈ હતી. પણ હવે એ વસ્તુ છે એ નાન ખટાઈમાં કદાચ આ લોકો યાદ રાખશે. એટલે નાન ખટાઈ છે ને, એને બરોબર શેકાવા દેજો, ખાવાની હકીકતમાં બહુ મજા આવશે. પ્રીતસિંહ ગોહિલનું મેકિંગ છે ને એ જબરજસ્ત છે, મને પર્સનલી ખૂબ ગમે છે. અને સ્પેશિયલી એમની ફિલ્મોના સિનેમેટોગ્રાફી જે છે ને, એમાં મેટ્રિમોનીના સિનેમેટોગ્રાફી તો ભાઈ જબરજસ્ત છે, નેક્સ્ટ લેવલના હતા. ટીઝર આવ્યું ને, ટીઝરથી જ ઇમ્પ્રેસ થઈ ગયો હતો હું તો. એટલે હવે નાન ખટાઈ છે ને એની કાસ્ટની તમને વાત કરી દઉં. એશા કંસારા છે, દીક્ષા જોશી છે, તારજની છે, અલ્પના બુચ, કલ્પના ગાગડેકર અને ક્રીના પાઠક. જેટલી ફિમેલ કલાકાર છે એટલી સામે મેલ કલાકારો પણ છે. હિતેન સર છે, તત્સત મુનશી, મિત્ર ગઢવી, દીપ વૈદ્ય, હર્ષચંદ ત્રિવેદી, ભરત ઠક્કર, ચેતન દૈયા, સતીશ ભટ્ટ, હેમિન ત્રિવેદી. સ્ટારકાસ્ટની તો લાંબી લાંબી ફોજ છે, એટલે ખૂબ લાંબી સ્ટારકાસ્ટ છે. હવે છે ને, આના કેપ્શનમાં, અનાઉન્સમેન્ટના કેપ્શનમાં તમે વાંચ્યું હશે તો લખેલું છે કે ભાઈ અમારી વાર્તામાં સીતા છે એ અગ્નિ પરીક્ષા તો નહીં જ આપે. તો આ કેપ્શન વાંચતા મને એવું લાગે છે કે સ્ટોરી છે ને એના સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રી અને સ્ત્રીનું જીવન હશે, આવું મને લાગે છે. દુઃખદાયી ભર્યું જીવન હશે અને પછી ખૂબ સંઘર્ષભર્યું જીવન હશે અને આ ટાઈપની કંઈક વાર્તા હશે, આવું મને લાગે છે. આવું હું પ્રિડિક્ટ કરી શકું છું. અને પછી એના જીવનમાંથી એ કઈ રીતે બહાર નીકળશે અને આવું બધું કંઈક હશે એવું અત્યારે મને ફીલ થાય છે. પછી તો ટીઝર, ટેલર, પોસ્ટર કંઈક આવે તો પછી વધારે આપણે થોડુંક પ્રિડિક્ટ કરશું. એટલે શૂટિંગ શરૂ થયું ને એના લગભગ 18-19 દિવસ થઈ ગયા છે. અને હિતેન સરે સ્ટોરી મૂકેલી હતી, એ મેં જોઈ હતી. એમાં કોઈ પોલીસવાળાનો કંઈક ફક્ત ખાલી આટલો ભાગ જ બતાવેલો હતો. હવે પોલીસવાળાના રોલમાં પાછું કોણ છે એ નથી ખબર મને. લગભગ હિતેન સર જ હોવા જોઈએ, કારણ કે સ્ટોરી એમને મૂકેલી હતી. એટલે જે કાંઈ હશે, હવે આનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે અને અમુક મહિનામાં ફિલ્મનું શૂટિંગ પૂરું થશે અને પછી આપણને ખબર પડશે. એટલે આપણે વધારે વાત કરીશું. પછી ટીઝર, ટ્રેલર, આ વર્ષમાં ફિલ્મ આવે છે કે આવતા વર્ષમાં આવે છે, બધી વાતો આપણે આના વિશે કરીશું. પણ અત્યારે જે અનાઉન્સમેન્ટ થયું છે અને પ્રીતસિંહની ફિલ્મ છે એટલે એક ઉત્સાહ તો છે જ, કારણ કે ડિરેક્ટરનું નામ પ્રીતસિંહ ગોહિલ છે. અને આ ડિરેક્ટરની જે પાછલી બે ફિલ્મો હતી મને પર્સનલી ગમી હતી, એટલે હું તો વેઇટ કરું છું આ ફિલ્મનો. બાકી તમે વેઇટ કરો છો કે નહીં? તમને વેનીલા આઈસ્ક્રીમ અને મેટ્રિમોની કેવી લાગી હતી એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.